સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। અત્યારે મસ્ત મજાની બપોર થઈ જાય ના હવે તૈયારી હાલે છે સ્ટેડિયમ બનાવવાની। એટલું બધું પ્રોફેશનલ નહીં બનાય, એકદમ જેટલી આપણી સગવડ હશે એ પ્રમાણે જ બનાવશું। ઘણા બધા ચેન્જીસ કરવાના છે। આ એક કોથળો લઈ લીધો, આ કોથળાને આપણે એવી રીતે બાંધવાનો કે સાઈડો આવે, અને સાઈડો જેમ આવે કે તડકાના આપણે કાળા ના પડી જઈએ। अच्छा जी, ऐसा है क्या? એટલે કાપ નાખો, બે ભાગ કરી નાખ્યા। રવા દે ને ફરતી મસ્ત સ્ટેડિયમ બનાવવાનું હોય, દેશી સ્ટેડિયમ બનાવવાનું। સ્ટમ્પલા વગરનું, સ્ટમ્પલા જ બતાવું। આ રહ્યા જો કિંગ વાળા, અમારે યાર ગામડું હે આવું જ હોય। હજુ ઘણી બધી વસ્તુ કરવાની છે। કાંઈ સાફ કરી નાખ્યું। આ જે પથરા હે ને એ પથરાને કાઢી નાખવાના છે, માટી લગાવવાની છે, તેને પાણી આપી દેવાનું એટલે મસ્ત આ કડક માટી થઈ જાય। આમ કરે ને એટલે નીકળી જાય એવી કડક થઈ જાય। આ આખી લાઈનમાં આવું કરવાનું, થોડો ફાડી નાખો। મેક્સિમમ એવી ટ્રાય રાખશું કે સાઈડો મળે એવી રીતે તમે બનાવીએ એટલે કાળા ના પડી જાય। શું હાલો ચાલુ કરશું, રમવાનું નહીં પણ આપણે સ્ટેડિયમ બનાવવાનું। આપણે આના પ્લાસ્ટર જેવું કરી દેશું। આપણે પ્લાસ્ટર કરવાનું એ તો મેં કીધું, બીજું શું કરવાનું? આપણે સાઈડો જેમ ના મળે એ આપણે સહાય કરી દેશું। આ બાવળિયા એક બાંધશું ને એક આ બાંધશું એવી રીતે। બરોબર હા એ તો આ જો સાઈડો આખો દી હોય। બોલિંગ વાળા સહાય મળે એવું કરી દઈએ। હા બોલિંગ વાળા સાઈડો મળે એવું કરી નાખીએ, ચાલે। આ તો કઈશ જો હવે આપણે આ માટી કાઢવાની પ્રોસેસ ચાલુ રહી, અને આ જો આ પથ્થર આને કાઢ નાખવાના છે, તોડી દેવાના છે। સ્ટેડિયમ બનાવવાની પ્રોસેસ, દેશી સ્ટેડિયમ બનાવવાની પ્રોસેસ કંઈક આ પ્રમાણે છે। તો કરીએ આગળ કન્ટિન્યુ કરીએ। તો કઈશ જો હવે આપણે બીજી વસ્તુ આપણે ચૂઝ કરી કે અહીં જો પથરા જો આવા છે ને એ બધા કાઢી નાખવાના છે, અને આની અહીં જો જેવી રીતે સમતલ કરી નાખ્યું એવું બધું એમ એકદમ સપાટ કરી દેવાનું છે। તો જો આપણે કામ હે એટલે પાવડો લેવા જઈએ ઘરે, પાવડો લેતા આવીએ। પાવડો લેવા આવ્યા તો પણ પાવડો તો મૂકી દીધો ઉપર, હવે નથી મળતો। પાવડો નથી, મેડા ઉપર મૂકી દીધો। મેડા ઉપરની ચાવી મને નહીં ખબર એવું છે। હાથ તો કદા પાવડો હારો આ રસ્તો તો ગાઈસ કામ અત્યારે જો એકદમ કડિયા જેવું કરીએ અમે બધા। કડિયો બની ગયો આપણો કરણભાઈ, મસ્ત કામ કરવા માંડ્યો છે। બસ બસ થોડુંક થોડુંક કઈ એવું ડાયરેક્ટ રેટ ના દેવાનું। પાણી પડે પણ યાર તારા મગજ નથી યાર, હાવ આવું હોય એમ ના એકદમ ના નાખવાનું હોય, ધીમે ધીમે નાખવાનું હોય। રંજનબા કામ કરીએ સારો રગડો કરી નાખો, પાણી પૂરી લેતો હોય જા ખાઈ લઈ। અને ગાઈસ તમને લાગતું હશે કે આ નાના છોકરા ભેગું જ રમતો હોય, પણ નાના છોકરા ભેગું રમવાનો એક બેનિફિટ છે। મોટા રહ્યા એ બધા શરમાય, નાના છોકરા કોઈ દી શરમાય નહીં। એટલે તું નાનો નથી, તું એ મારો એટલો જ છું, આ શ્લોકની વાત કરું। એટલે મોટા હોય ને બધા હારા શરમ આવે એમને બધા। ભાઈ ભાઈ આજ છે ને આખો દિવસ નહીં, હાજ લગીને જ્યાં લગીને આમ તો બપોર લગીને પૂરું થઈ જશે એટલે પછી ગ્રાઉન્ડ તૈયાર। હજુ આ બધું સાફાઈ કરવાનું હોય, ખાવાણી વડે બધું મસ્ત એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન કરી નાખવું છે। તો ગાઈસ જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, અને આજના બ્લોગમાં તમને આવું બધું જ મળશે। આજ ગ્રાઉન્ડ અમે બનાવીએ ને એટલે આવું બધું તમને જોવા મળશે, કંઈ જોવા નહીં મળે। બહુ વરસાદ આવતો હોય ને તો જ ભલે, બાકી જો આ મસ્ત કામ કરી દીધું। આ બધું બેસી ગયું હો, આ જો એકદમ આમ બેસી ગયું। આ માટી લગાવી હે સુકાઈ જશે। તો ગાઈસ આને ભાંગી નાખીએ બરોબર, ખોબા જેટલી આવે। ગાઈસ હવે જો સ્લો કઈ દે કડિયો બની ગયો। કડિયો એટલે કઈ ખોટી વસ્તુ નથી, હું કોઈને અપમાનિત નહીં કરવા માંગતો, જસ્ટ નોર્મલ અમારા હાટું મજાક છે। એવું કંઈ જે કામ કરતો હોય એમને અપમાનિત નહીં કરતો, એટલે અપમાનિત કરતો હોય તો સોરી, બાકી કામ કરવા માંડ્યો છે। હાલો જો અહીં મસ્ત કરી નાખ્યું આપણે લીસું। પેલા એક ખાડો હતો, હવે ટેકરો કરી દીધો। હા એ તો જોયેલું જ છે બધા, ખાડો હતો, હજુ ઓલ બાજુ કરવાનું બાકી નહીં, લેકિન હાથ પડી જશે। તો ગાઈસ જો આનું કામ હતું એ પૂરું થઈ ગયું મોસ્ટ ઓફ, હવે આ લીસું કરવાનું એટલું જ છે। તો ગાઈસ હવે જો અહીં કરી નાખ્યું, અહીં કરી નાખ્યું, અહીં તે ગ્રાઉન્ડ રમતું હતું એ બંધ કરી નાખ્યું, અને હવે જો અહીં કરી નાખ્યું। આ કરી નાખીએ ને એટલે હવે બાઉન્સ નહીં થાય। આ માટી છે ને એવી રીતે સેમ ટુ સેમ અહીં રાખી દેવાની, એટલે વાંધો આવે ને। મેન તો પીચ આ જ છે એટલે અહીં કંઈ બોલ બાઉન્સ ના થાય। જો આ તમને આમાં નહીં દેખાતું હોય, આ બધું સાફ કરી નાખ્યું, હવે અહીં સાફ કરવાનું। આ માટી દેખાય તો કઈ હળી ના કરતો હું શ્લોક। હા તો ઠીક, અહીં પગ ના પડી જાય ને કર, ચાલો કર્યો ને
નકર આવાજ કરવા માંડો બધા. શું કરો? કરવું પડશે હવે. શું કરવાનું હવે આગળ? હુકા દેવું પડશે આને. થોડું હુકા કોઈ રમવાનું ચાલુ કરો. આ તો કઈ સૌ જો ખાઈ લીધું. હવે જઈએ અહીં જોવા. ફોન આવ્યો તો કે હુકાઈ ગયું બધું. હવે જોઈએ કઈ ગયું. હા ભાઈ બધું સાફાઈ કરી નાખ્યું હમણાં જો એકદમ ક્લીન. હવે જો આપણે અહીં મસ્ત જુગાડ કરી દીધો. હવે રમીએ. હજુ તડકો નથી એટલે છાપરું બાંધવાનું નથી એટલે આ ઢાંકી દીધું. તો કઈ સૌ જો આપણે શાંતિથી બેઠા આજ બહુ તૈયારી નથી કરી. આ કર્યું આ હુકાઈ ગયું. આટલું કર્યું ઈ જ છે, બાકી બહુ તૈયારી થતી નથી. ઉપર બાંધવાનું હતું એનું શું થયું? ઉપર બાંધવાનું કેન્સલ થઈ ચમ ગયું. એ કાલ બાંધશો. એવું હે? કાલ બાંધશું. બાકી આજ બહુ તૈયારી નથી કરી. મેં થંબનેલ મૂકી દીધું પણ તૈયારી એટલી બધી નથી. તો એ વાંધો નહીં. કાલ બાવળા જવાનું એટલે બ્લોગ બનશે કાલ મસ્ત. આજનો બ્લોગમાં તમને ક્રિકેટ લવરો છે ને એમને બહુ મજા આવશે. પણ ક્રિકેટ તો આ રમે એ બતાવ્યું જ નહીં મેં. યાર ક્યાં ગુંડા બનો કરે. મેં નીકળી દડી લેવા હાટું. દડી લેવાની ના દડો લેવાનો એટલે દડો લેવાનો એટલે ત્યાં જઈએ બધા 5-5 રૂપિયા ભેગા કરે અને કરણભાઈ 10 રૂપિયા 10 રૂપિયા ને તો સૌ જો આપણે જઈએ દડો લેવા. અને ભાઈ મારો એક પ્લાન હે બોલ. અહીંયા એક ભૂતિયા જગ્યા છે ને કોઠી હે કોઠા એ જે હોય ત્યાં જવાનું રાતે. એવો અમારો બધાનો પ્લાન હે. એક ચેલેન્જ લેશું પણ આમાં અહીં અમુક ઘર ભેગી ના થઈ જશે. ધાબળો ઉઠીને હોઈ જશે પણ હું કરણ તો બે તો જવાના છે. જવો હે ને હોરર ચેલેન્જ. તારે આવું હે તો જશું. હા જઈએ હાલો. અત્યારે નહીં રાતે જવાનું કોઠીએ. ઓ મને ખબર છે કોઠીએ. તો અહીંયા જવાનું. હા શું રવિવારના હાજે ના જજો તો હમજી ચડી જાબો. હા પણ કઈ ના ચડે. હું હનુમાનજી ભગત છું બાપુ. મન કઈ ના કરે. એ ઘર ભેગીનું થઈ જાય. જઈએ જો હું હે ને અમુક વાર નાના છોકરો થઈ જાઉં નહીં. નાના છોકરા ભેગો રમવા માંડો એટલે રમે તો એને તો કઈ મોટી વાત નહીં પણ આવ નાના છોકરા જેવો. થઈ ગઈ અત્યારે. એટલે અમુક બ્લોગ તમને હાવ નાના છોકરા જેવા લાગશે. જો કે આવું ના હોય. અત્યારે તો કારખાને ચડી જવાનું પણ વાંધો નહીં હાલો. અમુક વાર જોજો અમુક બ્લોગ હશે ને એ એકદમ આમ મોટા છોકરા બનાવતા હશે ને એવા હશે ને અમુક હાવ નાના છોકરા જેવા. બાકી વાંધો નહીં હાલો. જો આપણે દડો લઈ લીધો. બતાવી દો. હા બતાવી દો. લે પકડતો પેલા આવડે કંઈક દડો હે. રોમન ફોન બીજા હાથમાં લેવો પડશે. હા તો જો આવડે કંઈક દડો હે. જો જો હવે જવું હું દુકાને. બાકી આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. બાકી કાલનો બ્લોગ મસ્ત આવશે અને મજા આવશે યાર. પણ હજુ એનું નક્કી નથી. એમાં પ્લાનિંગ એ નહીં જાય પણ સરપ્રાઈઝ તો નથી જ. સરપ્રાઈઝમાં હજુ થોડીક વાર લાગશે 2-3 અઠવાડિયે. બાકી જય શ્રી રામ.